બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગમાં પ્રવેશ ન થવા દીધો. તમારા ભાઈ આત્મહત્યા કરી હતી? દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા છું. આજે 6 તારીખ જૂન મહિનો 2025. અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા છીએ બધા. આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી. આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો, આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા. પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં. ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર. ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે, ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે, તો પછી તો 5 વર્ષ ક્યારેય નહીં થઈ શકે. પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે. ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં, જુનાગઢ જિલ્લાના અલગ અલગ 7 થી 8 તાલુકાના 100 ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માંગે છે. કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે. જે ખેડૂતો આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા છે, એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવીને એમાંથી 10-10 લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું, મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું, એમના નામ ઉપર પણ 15-15 લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતોને 1.5, 2 કે 3 લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે, એ ખેડૂતોના નામ ઉપર 15-15, 10-10 લાખની લોન લઈ લેવામાં આવી છે. તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે, ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવા પાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં 8 થી 10 તાલુકાઓમાં થયું છે. કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે. આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે. છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને 5 લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા. અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે 5 થી 5.5 લાખ રૂપિયા બેંકને ભરવાના છે, ત્યારે એમને આઘાત લાગ્યો. એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી, તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના, શા માટે ભરવાના? આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી. બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે, એમણે પણ લોન નહોતી લીધી, મંડળીમાંથી ધિરાણ મેળવ્યું ન હતું, છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી. એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા. આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે. લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે. આજે જ્યારે એ ચૂંટણી લડવા ઊભા છે, તો લોકોનો હક છે, અધિકાર છે કે 4 સવાલ પૂછે, પણ 4 સવાલ પૂછે એ પહેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો. તો આજે એ લોકો ભલે ન બોલવા દે, અમે તો લોકશાહીને માનનારા લોકો છે, અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છે. અમે આજે આ ગામની મુલાકાત લીધી છે. આ બધા ખેડૂતો છે. હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો, તો આખું ગુજરાત સાંભળે, જુએ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે ને હજુય ચાલુ છે. અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે, પણ ખેડૂતો ભોળા છે, ખેડૂતો જાજુ ભણેલા નથી, ખેડૂતોને કાયદાની ખબર નથી, એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું. પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે. ભાઈને છગનભાઈને જ પહેલા, ભાઈ છગનભાઈ આપણી આપવીતી રજૂ કરો. અત્યારે આ નજીક લઈ લેજો. આજે મીટિંગમાં ગયો તો મીટિંગમાં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે, એટલે મેં કીધું મને આમાંથી કાંઈક ન્યાય મળશે.
એ મોટી લાલસી ત્યાં ગયો તો ત્યાં મને પોલીસ વાળા આવીને એક બાજુ લઈ ગયા અને અહીંયા શેરીમાં એક મારા ભાઈ આત્મહત્યા કરેલા હતી એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કઈક ન્યાય મળે પણ વાત ન તો કરવા મને કોઈ જાતની કઈ વાતચીત કરવા દીધેલ નથી. તમે કયો તો આપણો શું કિસ્સો છે? આપણે ઈ જ કહીએ, બીજું શું કહી દઉં. હા કહેજો. વાંદળ ગામે આવવાના હતા કિરીટ પટેલ, પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી. આખા ગામને હેરાન કર્યું. 2 કલાક આવું કરીને ખીજડેથી પાછા વહી ગયા ઈ લોકો. અને આ કૌભાંડ હોય ત્યાં જાતાય નથી અને આખું ગામ ભેગું કર્યું. તો બોલો, કૌભાંડ હોય હકીકતી જાતાય નથી. અહીંથી આમ પરબારા ગોરપરા વહી ગયા ઈ અને અહીંયા આવ્યા નહીં. કારણ કે જ્યાં કૌભાંડ કર્યું ત્યાં આવી તો નથી શકવાના. બોલો, એવું થયું છે. બીજા કોણ હતા ઓલું જાજુ ધિરાણ લઈ લીધું ઈ? હા કયો હા બોલો બોલો. અમને 8 લાખની 2 નોટિસ મળેલી છે. હા અમે તો બેંકમાં ખાતું પણ નથી, છતાં પણ 8 લાખની નોટિસ. હા, મેં આવ્યું જ્યારે બરાબર. જિલ્લા સહકારી બેંકની અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ, મેં કીધું એ મારું તો ખાતું નથી, છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી? બેંકમાં ખાતું જ નથી, ખાતું જ નથી. તોય ધિરાણ 16 લાખનું આપી દે. 16 લાખની 2 નોટિસ આવી. 8 લાખની 2 નોટિસ. બરાબર છે. વાહ, પછી કૌભાંડ તો મેં કીધું જો. મારું ખાતું નથી, મારી ધિરાણ નથી કે તમારું કાંઈ નહીં થાય. બરાબર, તો મને એનઓસી આપી દો. આજ સુધી 2.5 વર્ષ થઈ ગયા, આજ સુધી મને એનઓસી નથી મળેલી. બીજા તો કોણ અમે આજે હતા? એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા, તો અમે પૂછવાના હતા, તો એ ખુદ આવ્યા જ નહીં. હા. અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા, છતાંય આજે હાજર ના થયા. પોલીસ આવી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ, જેથી કરીને ડર પેદા થઈ હા, ગયો. તમે લોકો કયો. કઈ પૂછી ના શકે. તમારું કઈ કૌભાંડ થયું હતું? મારે હા? 2 ખાતા છે, 7.5 વીઘાના. મારા ઘરના ખાતે 7.5 વીઘા છે, મારે ખાતે 7.5 વીઘા છે. એટલે મારા ઘરના ખાતે 14.5 લાખ આવ્યા છે નોટિસ, અને મારે ખાતે 16 લાખ આવ્યા. એટલા તો 7 વીઘા મળે જ નહીં. મારા બાપુજી ને ખાતે 30 વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે, અને ઓફ થઈ ગયા એના 20 વર્ષ થયા. એને ખાતે 8 લાખ આવ્યા. જે બાપા એટલે off થઈ ગયા છે. હા, ઓફ થઈ ગયા. 20 વર્ષ ઓફ થઈ ગયા એના થયા. અને